મનોજ 75 વર્ષનો એક વૃદ્ધ માણસ હતો. તે પોતાની મૃત પત્નીની યાદોને લઈને એક નાનકડા ગામમાં રહેતો હતો. તેનો એક સુંદર પરિવાર હતો. તેમના બાળકો મોટા થયા અને સારી કારકિર્દી અને ભવિષ્યની શોધમાં વિવિધ શહેરોમાં ગયા. તેના 75 પૌત્ર-પૌત્રીઓ હતા અને તેઓ તેમની રજાઓમાં તેની મુલાકાત લેતા હતા. અત્યારે વેકેશનનો સમય હતો અને મનોજ આતુરતાથી તેના પૌત્રોના આગમનની રાહ જોઈ રહ્યો હતો. તે બાળકો માટે પોતાનું ઘર તૈયાર કરી રહ્યો હતો. ઘરની સફાઈ કરી રહ્યો હતો. બગીચો કાપી રહ્યો હતો. ઘરની વસ્તુઓ ફરીથી ગોઠવી રહ્યો હતો. નાસ્તા અને મીઠાઈઓ ખરીદી રહ્યો હતો. બાળકો માટેની આ વ્યસ્ત વ્યવસ્થામાં તેણે તેની પ્રિય ઘડિયાળ ગુમાવી દીધી. ઘડિયાળ ઘણી જૂની હતી. પણ આ ઘડિયાળ તેમની મૃત પત્નીએ તેમના પ્રથમ બાળકનો જન્મ થયો ત્યારે ભેટમાં આપી હતી, જે મનોજે માટે મોંઘો ખજાનો હતો. અને તેની પત્નીના મૃત્યુ પછી તે તેનો એકમાત્ર સાથી બની ગયો હતો. પરંતુ મનેજના ધ્યાને ઘડિયાળ ખોવાયાની વાત આવી નહીં, કારણ કે તે ઘરે બાળકોને મળીને ખૂબ ખુશ હતો. બીજા દિવસે જ્યારે તે નહાવાની તૈયારીમાં હતો ત્યારે જ તેને યાદ આવ્યું કે ઘડિયાળ ગાયબ હતી. તેને આઘાત લાગ્યો અને તે ખૂબ જ અસ્વસ્થ થઈ ગયો. તેના પૌત્રોએ તેને પૂછ્યું કે તે આટલો નિસ્તેજ કેમ છે અને તેને શું તકલીફ છે. મનોજે કહ્યું, પ્રિય બાળકો, મેં મારી અત્યાર સુધીની સૌથી કિંમતી ઘડિયાળ ગુમાવી દીધી છે. તે મારા જીવનમાં મને ક્યારે મળી હતી ખબર છે? તે તમારી દાદી દ્વારા ભેટમાં આપવામાં આવી હતી. અને ઘરની સફાઈ કરતી વખતે મેં તે ગુમાવી દીધી છે. મને લાગે છે કે હું મારું હૃદય ગુમાવી રહ્યો છું. મનોજની આંખોમાં આંસુ આવી ગયા હતા. બાળકોએ તેને શાંત પાડ્યા અને વચન આપ્યું કે તેઓ તેની ઘડિયાળ શોધી આપશે. એક પૌત્રીએ પૂછ્યું, દાદાજી, તમને યાદ છે કે જ્યારે ઘડિયાળ ગુમ થઈ તે પહેલાં તમે છેલ્લી વાર ક્યારે જોઈ હતી? મનોજે કહ્યું, મને લાગે છે કે જ્યારે હું કોઠાર સાફ કરી રહ્યો હતો ત્યારે જ ઘડિયાળ ખોવાઈ છે. બાળકોએ કોઠારમાં ઘડિયાળ શોધવાનું નક્કી કર્યું. કોઠાર નકામી સામગ્રી, પુસ્તકો, ભંગાર, તૂટેલું ફર્નિચર વગેરેથી ભરેલું હતું. બાળકોએ મનોજ અને એક નોકરની મદદથી 4 કલાક સુધી ઘડિયાળની શોધ કરી. પરંતુ તે મળી નહીં. મનોજ સંપૂર્ણપણે વિખેરાઈ ગયો હતો. અને બાળકોને કંઈ પણ ન મળતા શોધ કરવાનું બંધ કરવાનું કહ્યું હતું. બાળકો પણ ખૂબ ઉદાસ હતા અને દાદાને દિલાસો આપતા હતા. એક પૌત્ર ફરીથી કોઠારમાં ગયો. મનોજે તેને પૂછ્યું કે તે ફરીથી ત્યાં કેમ જઈ રહ્યો છે. તેણે નાક આડે આંગળી મૂકી અને બીજા નાના છોકરાને વિનંતી કરી કે તે તેની પાછળ ન આવે અને ચૂપ રહે. જ્યારે બીજાઓને થોડું આશ્ચર્ય થયું પણ તેમ છતાં તેઓ તેમની વાતને અનુસરતા હતા. નાનો છોકરો કોઠાર પાસે ગયો અને ત્યાં ચૂપચાપ બેસી રહ્યો. બીજા બાળકો તેની પાસે પહોંચ્યા અને પૂછ્યું કે તે શું કરે છે. તો તેણે એ છોકરાએ અવાજ ન કરવા કહ્યું. તે લગભગ 15 મિનિટ સુધી ત્યાં બેઠો રહ્યો અને પછી તેના દાદા પાસે દોડી ગયો. હા, તેને ઘડિયાળ મળી ગઈ હતી. તેણે ખુશીથી દાદાને ઘડિયાળ આપી. મનોજ આશ્ચર્યચકિત થઈ ગયો અને પૂછ્યું કે તે તેને કેવી રીતે શોધી શક્યો. નાના છોકરાએ જવાબ આપ્યો, હું અવાજ કર્યા વિના ત્યાં બેઠો હતો અને કોઠાર ખૂબ શાંત હતું. થોડી મિનિટો પછી મેં ટીક-ટીક અવાજ સાંભળ્યો અને ઘડિયાળ શોધી કાઢી. મનોજ તેને ભેટી પડ્યો અને નાના છોકરાનો આભાર માન્યો. મિત્રો, મૌનની આ શક્તિ છે. જો આપણે શાંત રહીએ તો આપણે ખૂબ જ સરળતાથી તેનો ઉકેલ શોધી શકીએ છીએ.
જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો તથા વધુમાં વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો.